નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26મી માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ક્યારથી મિલકત દસ્તાવેજની નોંધણી નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2025થી. ક્યારથી? 1 એપ્રિલથી. તમને ખબર હોય તો આપણે એ પણ ભણ્યા હતા કે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે એ પણ 1 એપ્રિલથી લાગુ થશે. તો 1 એપ્રિલ 2025થી મિલકત દસ્તાવેજની નોંધણી છે એના નવા નિયમ અંતર્ગત જે પણ ખુલ્લા પ્લોટ્સ હોય એના જે દસ્તાવેજો થતા હોય એ દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. લેટિટ્યૂડ લોંગિટ્યૂડ ફરજિયાત જોઈશે. આ નિયમ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડશે. જો દસ્તાવેજમાં વિગતો નહીં હોય તો નોંધણી સ્વીકારવામાં આવશે નહીં. મિલકતના દસ્તાવેજમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે. આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં ફોટોગ્રાફ્સવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશ એની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઈએ. દસ્તાવેજમાં મિલકતના 5x7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ દેખાવો જોઈએ. તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાનો રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે. તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય તો સબ રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી ગ્રાહ્ય નહીં ગણે. તમને ખબર છે આપણા મૂળભૂત જે અધિકારો છે એમાં મિલકતનો અધિકાર પહેલાં હતો. ટોટલ પહેલાં 7 અધિકારો હતા, અને એ મિલકતનો અધિકાર છે એને હવે કયા બંધારણીય સુધારા અંતર્ગત રિમૂવ કરવામાં આવ્યો છે, અને એને 301 આ જે અનુચ્છેદ છે એના અંતર્ગત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. તમારે જણાવવાનું છે કયા સુધારા અંતર્ગત એને રિમૂવ કરવામાં આવ્યો છે. દર વર્ષે પર્પલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે કે અહીંયા કેમ 25 લખ્યું છે, 26મી, બરાબર છે, ભૂલ થઈ છે. 26મી માર્ચ છે એને પર્પલ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તો પર્પલ ડે એ એપિલેપ્સી વિશે વિશ્વભરમાં જાગૃતિ વધારવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સ્તરનો પ્રયાસ છે. દર વર્ષે 26 માર્ચે વિશ્વભરના દેશોમાં લોકોને જાંબલી રંગના વસ્ત્રો પહેરવા અને એપિલેપ્સી જાગૃતિના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરે છે. વર્ષ 2023માં તમામ ખંડોના 85થી વધુ લોકોએ પર્પલ ડેમાં ભાગ લીધો હતો. કેનેડા વિશ્વનો એકમાત્ર દેશ છે જેણે 28 જૂન 2012ના રોજ અમલમાં આવેલા પર્પલ ડે એક્ટ દ્વારા 26મી માર્ચને પર્પલ ડે તરીકે સત્તાવાર રીતે માન્યતા આપેલી છે.
તમને ખબર છે વર્લ્ડ એપિલેપ્સી ડે ક્યારે મનાવવામાં આવે છે? વાય જે આવતી હોય ને, ખેંચ. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કાર્તિક આર્યનને મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. બોલિવૂડના જે અભિનેતા છે ને કાર્તિક આર્યન, એમની એક ફિલ્મ આવી હતી ચંદુ ચેમ્પિયન. એમાં એમણે રોલ કર્યો હતો મુરલીકાંત પેટકર. તો આ ભૂમિકા ભજવવા બદલ મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મુરલીકાંત પેટકર એક મહાન ખેલાડી છે જેમણે ભારત માટે પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. બરાબર છે. તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે. જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે, પોલ્સ પણ મળશે રમવા. બરાબર છે. લિંક એની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે અજય શેઠ. કોને? અજય શેઠને. તો ભારત સરકારે 24મી માર્ચ 2025ના રોજ વર્તમાન આર્થિક બાબતોના સચિવ અજય શેઠ છે એ અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક એક મહત્વપૂર્ણ સમયે થઈ છે કારણ કે સરકાર આર્થિક વિકાસ સાથે નાણાકીય શિસ્તને સંતુલિત કરવાનો હેતુ ધરાવે છે. 1987ની બેચના કર્ણાટક કેડરના તેઓ આઈએસ અધિકારી છે. આઈઆઈટી રૂડકીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે તેમજ MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરેલ છે. 3 દાયકાથી વધુના અનુભવ સાથે શેઠે ભારતની આર્થિક નીતિઓને આકાર આપવામાં અને નાણાકીય સુવિધાઓનું નેતૃત્વ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. બરાબર છે. તો યાદ રાખજો. તમને ખબર છે કે આપણે રિસન્ટલી ભણ્યા કે આપણા જે નવા જે નાણાં સચિવ છે એમની જગ્યાએ પહેલાં તુહિનકાંત પાંડે હતા, નાણાં અને મહેસૂલ સચિવ, જેઓ હવે સેબીના ચેરમેન બન્યા છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના. તમારા માટે પ્રશ્ન, સેબીનો એક્ટ કયા વર્ષમાં આવ્યો? ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કોના દ્વારા સેન્ટ્રલ એશિયા યુવા પ્રતિનિધિ મંડળની યજમાની કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે ભારત દ્વારા. કોના દ્વારા? ભારત દ્વારા. તો ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે એ આંતરરાષ્ટ્રીય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત 22થી 28મી માર્ચ 2025 સુધી ભારતમાં 3જા મધ્ય એશિયા યુવા પ્રતિનિધિ મંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ એવો છે કે યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન આ બધા વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાના છે. આ કાર્યક્રમ જાન્યુઆરી 2022માં આયોજિત ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા સમિટ દરમિયાન નિર્ધારિત વિઝનને અનુસરે છે, જેમાં આપણા જે માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, એમણે આ ક્ષેત્રના યુવાન નેતાઓ વચ્ચે પારસ્પરિક સમજણ વધારવા માટે વાર્ષિક યુવા આદાન પ્રદાન પહેલની દરખાસ્ત રજૂ કરી હતી. બરાબર છે. તો એ યાદ રાખજો. તમને ખબર છે હાલમાં આપણા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના મંત્રી કોણ છે? ગુજરાતમાં પૂછે તો હર્ષ સંઘવી આવશે. કેન્દ્રમાં કોણ છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મહેસાણા નગરપાલિકાનો નવો તો ના કહી શકાય પરંતુ પ્રથમ લોગો લોન્ચ થયો છે મહાનગરપાલિકા બનીને એટલે. તો આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમના હસ્તે મહેસાણા નગરપાલિકાનો લોગો લોન્ચ કર્યો છે. ટોટલ 248 સહભાગીઓ હતા જેમણે સ્પર્ધા પછી નવો લોગો પસંદ કરવામાં આવ્યો છે. રોહિત જે પટેલ, વિરેન કુમાર એસ સતવારા એમના દ્વારા બનાવેલ લોગો પસંદ કરવામાં આવ્યો છે. બંને વિજેતા સહભાગીઓને ₹21,000નો ચેક આપવામાં આવ્યો હતો. નવા લોગોમાં શહેરના સ્થાપક મેસાજી ચાવડા મધ્યમાં છે, જો તમે અહીંયા જોઈ શકતા હો તો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 10 ડોર ટુ ડોર કચરા સંગ્રહ વાહનોને પણ લીલી ઝંડી આપી હતી. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન, તમને બધાને ખબર પડી ગઈ છે ને
કે આપણે ટોટલ નવી મહાનગરપાલિકા કેટલી એડ થઈ અને હવે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે ટોટલ? કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર છે. ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. ઓકે, અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી. તો તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કર્યું. જો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની વાત કરી છે, એના મંત્રી છે કેન્દ્રની અંદર ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ગુજરાતમાં કોણ છે? તો ભાનુબેન બાબરિયા. બીજું છે દિવ્યાંગ વ્યક્તિઓની વાત છે, એટલે જેને વિકલાંગ વ્યક્તિઓ કહીએ છીએ, ભારતમાં દિવ્યાંગ કહેવાય છે. એમના માટેનો દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી. વર્ષ 2016માં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો એનો અધિનિયમ લાગુ થયા પછી આ કાયદાએ વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા લાવવામાં મદદ કરી છે અને તેમના સશક્તિકરણને સુનિશ્ચિત કર્યું છે. આ વર્ષે પર્પલ ફેસ્ટ માટે ટોટલ 65,000 લોકોએ નોંધણી કરાવી છે. તેમણે દિવ્યાંગ લોકો દ્વારા બનાવેલા ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો. આની પહેલાં તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા શું કે વડોદરાનું અકોટા ત્યાં દિવ્ય કળા મેળો ભરાયો હતો. દિવ્યાંગ લોકો માટેનો જ 23મા નંબરનો હતો. તો એ બાબત પણ યાદ રાખજો. અહીંયા રાષ્ટ્રપતિ ભવન ખાતે આ પર્પલ ફેસ્ટનું આયોજન થયું. જનરલી પર્પલ ફેસ્ટનું આયોજન ગોવામાં થતું આવ્યું છે, આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, બરાબર છે. હવે અત્યારે નવી દિલ્હીમાં થયું છે, એટલે યાદ રાખજો. બીજું કે લવંડર ફેસ્ટિવલનું પૂછાય તો હંમેશા યાદ રાખજો, લવંડર ફેસ્ટિવલ છે એનું આયોજન જમ્મુ કાશ્મીરમાં થાય છે. રાષ્ટ્રપતિ ભવનની વાત કરી છે તો એમાં અશોક મંડપમ, અશોક હોલનું નામ બદલીને અશોક મંડપમ કરવામાં આવ્યું, બરાબર. દરબાર હોલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? ગણતંત્ર મંડપ કરવામાં આવ્યું છે. તો આ બાબત પણ તમારે યાદ રાખવાની છે. ઓકે, આગળ વધીએ. ગિનિસ બુક દ્વારા વિશ્વની સૌથી નાની અને જીવિત બકરી કેરળમાં, એટલે ગિનિસ બુક દ્વારા વર્લ્ડ રેકોર્ડમાં સામેલ જેનો કરવામાં આવ્યો છે. કેરળના પીટર લેનુ નામનો એક ખેડૂત છે, તેના પાસે વિશ્વની સૌથી નાની બકરી છે અને આ રેકોર્ડ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયો. ગિનિસ બુક અનુસાર આ બકરીનો જન્મ 2021માં થયો હતો. સંપૂર્ણ વિકાસ થયા પછી પણ તેની ઊંચાઈ ફક્ત 1 ફૂટ 3 ઇંચ છે. આ બકરી કેનેડિયન પિગ્મી જાતિની છે, જે તેના નાના કદ અને આનુવંશિક વામનતા માટે જાણીતું છે અને આ બકરીનું નામ કરુમ્બી છે. તમને ખબર છે કે ગાંધીજીની બકરીનું નામ શું હતું? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. રિસન્ટલી આપણે એ પણ ભણ્યા કે આસામની અંદર ઝુમ્મુર કરીને ડાન્સ 8,888 મહિલાઓ એમાં ભાગ લીધો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું, બરાબર. અને રિસન્ટલી આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં ધોલેરા નજીક બાવળિયાળી છે, ત્યાં 75,000 મહિલાઓએ હુડો રાસ રમીને ઇન્ડિયન બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો. પહેલો પ્રશ્ન, પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં છે? તો આંધ્રપ્રદેશમાં છે. સેકન્ડ પ્રશ્ન, નીચે પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તિસ્તા નદી. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? તો ઓક્ટોબર નવેમ્બરમાં. ભારતનો કાલાપાની અને સુરતાનો પ્રદેશ
પ્રાદેશિક વિવાહ કોની સાથે છે? નેપાળ. લેટેરાઇટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને કારણે હોય છે? આયર્ન ઓક્સાઇડની. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો હરિસેના. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી? તો સેન ફ્રાન્સિસ્કો. કનિષ્કના સામ્રાજ્યમાં નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? તો શું હતું? એક તો પુરુષાપુરા હતું અને બીજું હતું મથુરા. ગુપ્ત કાળમાં ભુક્તિ એટલે રાજ્યના વહીવટી વડાને શું કહેવામાં આવતા હતા? ઉપારિકા. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે? ઈસા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો, તાજેતરમાં કયા સ્થળે રાજ્ય પોલીસ વડા વિકાસ સાહીની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ? ગોધરા ખાતે. ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇન્દોર ખાતે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે જે મિલકતનો અધિકાર છે એને કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારમાંથી રિમૂવ કરવામાં આવ્યો અને 300A અંતર્ગત એને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો? તો તમને ખ્યાલ હશે 44મા નંબરનો બંધારણ સુધારો 1978માં આવ્યો હતો એ અંતર્ગત. સેકન્ડ, વર્લ્ડ એપિલેપ્સી ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ એપિલેપ્સી ડે ફેબ્રુઆરી મહિનાનો જે સેકન્ડ મંડે એટલે કે સોમવાર હોય છે એને આપણે કહીએ છીએ વર્લ્ડ એપિલેપ્સી ડે. ત્રીજો પ્રશ્ન, રિસન્ટલી કોને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો યાદ રાખજો રામ સુતાર. કોણ છે રામ સુતાર? જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન કરી છે. બરાબર છે. એક પીઢ કહી શકીએ કલાકાર છે, ડિઝાઇનર, અને એમને દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઘણી બધી મૂર્તિઓ બનાવવામાં આવી છે. ત્યારબાદ આપણે શું પ્રશ્ન પૂછ્યો હતો કે સેબી માટેનો એક્ટ ક્યારે આવ્યો? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો 92માં એક્ટ આવ્યો. સ્થાપના તો 1988માં થઈ ગઈ હતી. 5મા નંબરનો પ્રશ્ન હતો કે આપણા કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયા. કોણ? ડૉક્ટર મનસુખ માંડવિયા આપણા હાલના મંત્રી છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન. હવે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા? પહેલાં 8 હતી, નવી 9 આવી, એટલે ટોટલ થઈ ગઈ 17. અને આજે ગાવાની મોસમ પણ યાદ રાખજો. તમને કહી દઉં, આણંદ, ગાંધીધામ, વાપી, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર અને નડિયાદ આ નવી બની છે. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 8મા નંબરનો પ્રશ્ન, ગાંધીજીની બકરીનું નામ શું હતું? તો ગાંધીજીની બકરીનું નામ હતું નિર્મળા. શું નામ હતું? નિર્મળા. અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જે સેકન્ડ નંબરનો હતો એ બંનેનું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. બરાબર. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું મિત્રો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.